હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજ તો આપણે જવાના છીએ વાડીએ. તો અમારે હું ને મારો છોકરો તો અમારે જો આ ભાઈ અહીં ઊભો અહીંયા આપણે વાડીએ હુલો જવાનું છે. આપણે ડુંગળી વાવવાનું છે ને. હા, તે શું આવ્યું ડુંગળી વાવવા? ટ્રેક્ટર. હા, તે આપણે જઈએ વાડીએ. હા, તો જઈએ વાડીએ. ને હા, અમારે જુઓ આ અમારે પોપટભાઈ આવી ગયા છે. તો અહીં ઉપર તમને દેખાડો, નીકળા બોર ખાય છે. જો અને જો પોપટ જો સર્યો જો એ આગળ જોજો બોર જ હર્યા. જો એ કાયમિક માટે અમારું એનું રૂટીન છે. ને આપણે છે ને એ જેમ ખાય ને એમ ખાવા દેવાના છે. જો બોર જો અહીંયા કર્યા ઘા, પછી જો અહીંયા જો ને આ પાકલ બોરે ન ખાતો એ જો અહીંયા જો ખાય એવું કર્યો. તમને બતાવું ઝૂમ કરી જો રહ્યો, જો અહીંયા રહ્યો દેખાય તો કદાચ બતાવું. તો એ કાયમિક બોર ખાય છે. હવે અમારે બોરની સિઝન આવી ગઈ છે એટલે એ બોર ખાવાનું ચાલુ થઈ ગયું છે. ને અમે કોઈ દિવસ સકલાને ઉડકારતા નથી, કેમ કે આ એના ભાગનું જ આપણને આવે છે એટલે એના ભાગનું એ ખાય. એટલે કોઈ દી સકલાને ઉડકારવાનું નહીં. જો અમે અમારે હવે અહીંયા કપડાં સુકાય છે એટલે નથી દેખાડવું કે હા આ શીકું આવ્યા છે. પણ જો અમારે અહીંયા જનાવર ને એ ખાતા જ હોય તો કોઈ દી ઉડકારવાના જ નહીં. અહીંયા જમરૂક છે. જમરૂક હવે સકલા અત્યારે ખાતા નથી, નકર તમને અત્યારે હું દેખાડે. જો આવડા છે ને એની રીતે જ ખાય. જમરૂક છે, સીતાફળ છે. જો અમારે આ શીકું જો તો આ નીકળા શીકું જ આવ્યા છે. કેમ શીકું આવ્યા? શીકું તો આમ જો ને કેટલા લાટે. હા જો આપણે વાડી આવી ગયા છીએ ને હું ને મારો છોકરો જાય છે ને તો અમે વાવવા મળ્યા છે ડુંગળી. ને આમ તો આપણું થઈ ગયું છે મોડું, ને કેમ કે જે ચોમાસામાં જે આ છેલ્લે પાછળ રહેતો ચોમાસામાં થોડુંક આ માઠાએ અંદર ખેડૂને બહુ નુકસાની કરી. અત્યારે તો એ ભૂલીને ને માતાજીનું નામ લઈને ને ભોળાનાથનું નામ લઈને અત્યારે ડુંગળીનું વાવેતર કરીએ છીએ. ને અત્યારે જો એ ડુંગળી હોવાય છે ને અમે આવ્યા છીએ વાડીએ. ને આમ ટ્રેક્ટર જાય છે ને અમે હું ને મારો છોકરો આવી ગયા છીએ વાડીએ. ને આવડ્યા આ ટાયસ કહે છે, અમારે ટાયસ કહે, તમારે શું કહે નથી ખબર, એટલે કોમેન્ટ કરજો કે જો આ છે ને પછી આ 4 મહિના છે ને કેમ કે પાણી વાળવાનું હોય એટલે અહીંયા તો આ રીતે આમ ધોરિયું આવશે. ધોરિયું આવીને પછી એમાં આવડ્યા પાવડે કરીને ને આ સાઈડ આ નાખવાની હોય આ ધૂળ, કેમ કે આ ધોવાણ ન થાય. તો હું તમને બતાવું. જો એ બાજુમાં આ ડુંગળીને વવાઈ ગઈ છે. જો ને આ સોળા જોવા દે. જો આ રીતે આમ ધોરિયું આવશે. પછી જો આ સાઈડે એ ઓલી માટી આવશે ટાઈસ, ને આ સાઈડે આવશે. એટલે કેમ કે આ ધોવાણ ન થાય. જો ખાલી માટી હોય ને તો આ 4 મહિના પાણી વાળવાનું હોય એટલે આ ધોવાણ થતું જાય. એટલે આ પછી ઓલી જે ટાઈસ કહું ને એનાથી ધોવાણ ન થાય એટલા માટે આ રહે છે. ને જો અહીંયા આ ગુણ્યું રાખ્યું. ને અહીંયા જો અમારે આ બાજુમાં ડુંગળી વવાઈ ગઈ છે ને આ પાણી પાયું છે. જો આ રીતે પછી આપણે આપણી વાડીમાં પછી આ 2 દી પછી થાય. ત્યારે તો જો અત્યારે વાવેતર ડુંગળીનું થાય છે ને હજી જો ને આ સોળાનું ઊભા છે. જો ને છે ને સોળા હજી જો આમ રેજેલા પાછ ઉભા રહો, હું બેસી જાઉં. ઊભો રહો. ક્યાં ઊભો રહો?
ઉભો ક્યાં રહો ઉભા રહો. આમાં ખાતર છે ને બી આ ખાનામાં છે પણ હું તમને હમણાં બતાવું આ ચાલુ ટ્રેક્ટર છે એટલે આ ખાતર છે તો આ બગલામ તો આ બાજુ તો હોવાઈ ગયો છે કેટલી ફેર ભેળવા લાગી બે ફેરો ના બે ફેરો પૂરી થઈ આવા તો આને પાસે ખાતરને બે ભેગું હા આમાં બે તો દેખાતા વાળો છે ભાત આમ હા પણ આ બી જોવું છું બી થોડું દેખાય અમે વાડી આવ્યા ત્યાં કે જો આ ઠેઠ સામેથી તો જો આ બધું વવાઈ ગયું છે એ કે તમે છે ને એ કે નાસ્તો લઈ આવો એટલે હું જાઉં છું હું ને મારો છોકરો બે રાજુલા નાસ્તો લેવા લગભગ તો હું રાજુલાથી આવીને ત્યાં લગભગ તો વવાઈ જશે ને અમારી ભાઈને પાછું બીજા વાવવા જવાનું છે એટલે ખમે અમે નથી ને અહીંયા રહી તો વવાઈ જશે એટલે થોડો ઘણો કટકો લીધો છે ને હવે અમે જઈએ છીએ રાજુલા નાસ્તો લેવા બરાબર હું ને મારો છોકરો જાવું ને લા હા હાલો હા બસ ને પાછું ભણવા જવાનું છે હજી તો 8:30 થયા છે 11 વાગે ભણવા જવાનું છે એટલે ત્યાં તો લગભગ અમે જઈને વહી આવશું ને જો આપણે રાજુલા પહોંચી ગયા છે ને જો અમારે રાજુલાનો ટાવર છે જાય છે ટ્રેક્ટર ડુંગળીનું વાવેતર થાય છે અમારે બરાબર લાવતો અમારે આ બેન આવ્યા છે ઘરેથી તો શું લેવા આવી આ ડુંગળી વાવે ને જોવા આવી હું તો એટલે અમે આવ્યા એમ ખબર હતી તને હે હે તો મને સવારમાં નીકળ્યા તે ખબર હતી મને તે તું કેમ આવી ને તૈયાર નથી થઈ જ લે મારી બહાર આવી હું ઠેક તું ને બા બે આવ્યા બે હા હવે અમે જાય છે ઘરે ને આ અમારે લોકોને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે એને જવું છે ભણવા ને અમે જઈએ છીએ ઘરે એટલે સ્કૂલે આને બેને મૂકીને પછી હું આવી પાછી વાળીએ તો જો જઈએ છીએ ઘરે બસ આજ માટે એટલું જ છે જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભોળાનાથ બધાનું ભલું કરે જય માતાજી